હું તમારા માટે એક નવી સિરીઝ લઈ આવ્યો છું, પ્લેટની પંચાયત, જેમાં દર થોડા દિવસે એક નવો એપિસોડ આવશે અને નવા ગેસ્ટ આવશે. એમાં હું તમને એક્સક્લુઝિવ પ્લેસીસ અને ડિશિસની ડિટેલ્સ આપીશ. ગાઈઝ, હું આવી ગયો છું બંબઈવાલામાં, જે આવેલું છે સર્વેશ્વર ચોકમાં. હવે આપણે મળી લઈએ બંબઈવાલાના ઓનર્સને. કેમ છો? આજે આપણે વિશાલભાઈ સાથે બંબઈવાલાની અમુક આઇકોનિક ડિશિસ એક્સપ્લોર કરશું. હેલો વિશાલભાઈ. હેલો. તો વિશાલભાઈ, એનું તમારું ઇન્ટિરિયર એકદમ અલગ જ છે, તો આ ઇન્ટિરિયરની તમારી ઇન્સ્પિરેશન શું છે? સો બેઝિકલી અમે આ ઇન્ટિરિયર એક અર્બન રેટ્રો ડિઝાઇન પર લઈ આવ્યા છે, જ્યાં જેન્ઝીને પણ લોકો અટ્રેક્ટ કરે અને એક 80s 90sના લોકો પણ આનાથી એટ્રેક્ટ થાય. અહીંયા એકદમ છે ને મુંબઈ જેવી ફીલ આવે છે. હવે ઘટે તો એક જ વસ્તુ ઘટે છે. ઈ તો હું તમને કટ કરી નાખજો. તો વિશાલભાઈ, તમારા આ મેનુમાં એવી કઈ આઇકોનિક ડિશિસ છે કે જે બંબઈવાલા નામને ના ઇન્ટિરિયરને જસ્ટિફાય કરી શકે? સો તમે અમારા મેનુની અંદર જોશો ને, તો અમારા મેનુની અંદર પારસી ઇન્સ્પાયર્ડ ડિશિસ છે, ઈરાની કેફે ઇન્સ્પાયર્ડ ડિશિસ છે, જેમ કે અમારું વેજ ખીમા પાવ છે, પનીર અકુરી ટોસ્ટ છે, પનીર ભુરજી પાવ છે અને આ સ્પેશિયલ પાલનજી સોડા છે. રાઈટ. પણ વિશાલભાઈ, પાલનજીમાં એવું છે, મારા ઘણા ફોલોઅર્સના મને મેસેજ આવે છે કે આઉટ ઓફ સ્ટોક થઈ જાય છે. સો વાત સાચી છે. અમારે પાલનજી સોડાની ડિમાન્ડ આખા રાજકોટની અંદર બહુ જ થઈ ગઈ છે, તો અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે આનો સ્ટોક અમે વધારે કરીએ અને બધા સુધી પહોંચાડી શકીએ. અને ખીમા પાવમાં વિશાલભાઈ એવું છે કે ઘણા બધા લોકોને એવું હોય છે ખીમા પાવ મીન્સ નોનવેજ, કે વેજ હોય તો આ કેવી રીતે ઓથેન્ટિક, ને મારામાં ઘણા કોમેન્ટ કરી કે તો નોનવેજ હશે ને, એટલે મારે કેવું પડ્યું કે ના વેજ છે. એટલે તમે સો બેઝિકલી અમારા મેનુની અંદર નામ જ છે વેજ ખીમા પાવ. ખીમા પાવ નોન વેજ જ મળે છે, પણ અમે એવો પ્રયત્ન કર્યો છે કે અમે ઈ જ ફિલિંગ તમને 100% વેજની અંદર આપી દઈએ, અને અત્યારના અમારી સૌથી હાઈએસ્ટ સેલિંગ ડિશ છે, અને લોકોને ઈ ફીલ પણ આવે છે, એ ટેસ્ટ પણ આવે છે, પણ 100% વેજમાં. આ તો થઈ ડિશની વાત વિશાલભાઈ, પણ આ બંબઈવાલા નામ તમને ક્યાંથી મળ્યું ને શું ઇન્સ્પિરેશન છે? સો બંબઈવાલા નામ